ગુજરાતમાં હર્ષ સંઘવીએ ભેળસેળખોરો સામે કડક કાર્યવાહીની ચેતવણી આપી. વિશેષ ટાસ્ક ફોર્સ રચવાની જાહેરાત કરી. ગુજરાતમાં એનાલોગ પનીર પ્રતિબંધ બાદ રાજ્યભરમાં દરોડા. અમદાવાદ, રાજકોટ, વડોદરામાં તપાસ કરી સેમ્પલ લેવાયા. સીલ કરાયેલ ફોર્મ ફરી ચાલુ મળતા કાર્યવાહી કરાઈ. રાજ્યમાં પ્રતિબંધ બાદ એએમસી ફૂડ વિભાગે શહેરભરમાં સઘન તપાસ હાથ ધરી. નારણપુરાની શ્રીજી ડેરીમાંથી સેમ્પલ લઈ નકલી પનીર સામે ઝુંબેશ તેજ કરી. સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ આરોગ્ય વિભાગનો મોટો નિર્ણય. આજથી ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ, બટરનું ઉત્પાદન, વેચાણ, સંગ્રહ, પરિવહન અને વિતરણ પર પ્રતિબંધ. મહારાષ્ટ્ર બાદ હવે ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ, બટર પર પ્રતિબંધ. ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ થશે કડક કાર્યવાહી. નિયમ ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી થશે. અમદાવાદની ડેરીઓમાં સીલપેક પનીરનું વેચાણ પ્રતિબંધ છતાં લો ફેટ પનીરના ધૂમ વેચાણથી સવાલો ઉઠ્યા. એનાલોગ પનીર મુદ્દે ગ્રાહકોએ સીલપેક પનીરની તપાસ કરી. મુખ્ય ડેરીઓમાં ચકાસણી, ઓળખ માર્ગદર્શિકા અને કડક અમલવારી સાથે દોષિતો સામે કાર્યવાહી કરવાની માંગ કરી. અમદાવાદના કાલુપુર માર્કેટમાં કોઈ પણ બોર્ડ વગર ખુલ્લેઆમ વેચાતા એનાલોગ પનીરનો ખુલાસો. લોકોના આરોગ્ય સામે સવાલો ઉઠ્યા. રાજકોટમાં ફોર્ચ્યુન પનીરના માલિકનો ખુલાસો. જૂનાગઢથી લાવેલા અને એક્સપાયરી ડેટ વિના દરરોજ 25 કિલો એનાલોગ પનીર વેચતા હોવાની કબૂલાત કરી. રાજકોટમાં એનાલોગ પનીરની ફેક્ટરી પર કાર્યવાહી. લાતી પ્લોટમાં ફોર્ચ્યુન મિલ્ક પ્રોડક્ટમાં તપાસ. જૂનમાં સીલ કરાયેલ ફોર્ચ્યુન મિલ્ક પ્રોડક્ટ ફરી ધમધમતું હતું. જામનગરમાં ફૂડ વિભાગે પિઝા પાર્લરમાં ચેકિંગ હાથ ધરી. 12.50 કિલોગ્રામ એનાલોગ ચીઝ જપ્ત કરી. ફાસ્ટફૂડ સંચાલકોમાં ફફડાટ વ્યાપ્યો. આગામી દિવસોમાં પણ આ કાર્યવાહી ચાલુ રહેશે. વડોદરામાં એનાલોગ પનીર વેચનારાઓ સામે લાલ આંખ. આરોગ્ય અધિકારી ડોક્ટર મુકેશ વૈદ્યને નિવેદન કરતા કહ્યું કે એનાલોગ પનીર મળ્યું તો ખેર નહીં. શહેરના 4 ઝોનમાં 4 ટીમો દ્વારા સઘન ચેકિંગ. સુરતના ઘોડદોડ રોડ વિસ્તારમાં પ્રતિબંધિત એનાલોગ પનીર બનાવતા 2 ગોડાઉન પર આરોગ્ય વિભાગના દરોડા. પ્રશાસને પનીરનો જથ્થો સીઝ કર્યો. નકલી પનીર, ચીઝ મામલે સુરતની ગૃહિણીઓએ કહ્યું કે પ્રતિબંધ માત્ર 1 વર્ષ પૂરતો નહીં, કાયમી હોવો જોઈએ. ભેળસેળિયાઓ સામે કડક કાયદો લાવવા અને ફૂડ સેફ્ટીના નિયમો બદલવાની માંગ કરી. અમદાવાદમાં મોડી રાત્રે ટોળા સામે પોલીસનો મેગા એક્શન પ્લાન. 150 સ્થળોએ રાત્રે નાકાબંધી થશે. દારૂ, હથિયાર, સ્ટન્ટ અને રેસિંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદના ધંધુકા કેનાલ પ્રોજેક્ટમાં ₹400 કરોડના ભ્રષ્ટાચારનો કોંગ્રેસનો આક્ષેપ. મુખ્યમંત્રી વિજિલન્સને ફરિયાદ. કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહીની માંગ. અમદાવાદની ભવિન્સ કોલેજમાં એનએસયુઆઈની રજૂઆત. આર્ટ્સ, કોમર્સ, યુજી, પીજી ગ્રાન્ટિંગ એડ સીટ વધારી. એડમિશનથી વંચિત વિદ્યાર્થીઓને ન્યાય આપવા માંગ કરી. અમદાવાદ જિલ્લામાં વરસાદી નુકસાન માટે સહાય જાહેર. ₹7,500 થી 1 લાખ સુધીની રોકડ સહાય મળશે. વેપારીઓને લોન પર વ્યાજ સહાય અપાશે. સુરતમાં ભાજપ કોર્પોરેટર સાથે મારામારીનો મામલો ગરમાયો. ટીપી ચેરમેન મહેન્દ્ર દેસાઈ અને ડોક્ટરનો ઓડિયો વાયરલ. ડોક્ટરે કહ્યું બંનેને માત્ર સામાન્ય ઈજા. મહેન્દ્ર દેસાઈએ કહ્યું કોર્પોરેટર જયશ્રી વોરા અને તેમના પતિ મનહરનો પોલિટિકલ ડ્રામા છે. જયશ્રીબેનને કોઈ ઈજા ન હોવાની ડોક્ટરે સ્પષ્ટતા કરી. સુરતમાં તહેવારો પહેલા મીઠાઈ, ફરસાણ દુકાનોમાં સરપ્રાઇઝ ચેકિંગ. ઉત્તરાયણમાં પોલીસ અને ફૂડ વિભાગે સેમ્પલ લીધા. નિયમ ભંગ કરનાર સામે કડક કાર્યવાહી. સુરતના લસકાણા સ્થિત ઓમ ટાઉનશીપમાં પોલીસે દરોડા પાડ્યા. મહિલા સંચાલિકા, 3 લલના અને 3 ગ્રાહકોને ઝડપી પાડી કૂટણખાનાના નેટવર્કનો પર્દાફાશ કર્યો. આસામમાં પૂરને કારણે સુરતના કાપડ ઉદ્યોગને અંદાજે 1000 કરોડનો ફટકો. મેખલા, ચાદર, સાડીના ઓર્ડર અટક્યા. ખરીદી હાલ પૂરતી ઠપ થઈ.
રાજકોટમાં કાજુ કતરી કાંડમાં 38 દિવસ બાદ પણ કોઈ પરિણામ નહીં. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને કમિશનરને ખો આપી, કહ્યું તપાસ કમિટીની જવાબદારી કમિશનરની છે. રાજકોટમાં સ્ટેન્ડિંગ કમિટીએ કરોડોના ખર્ચની દરખાસ્તો અટકાવી, કમિશનરની 2 મહત્વની દરખાસ્તો અટકાવી. સ્વચ્છતા રોડમેપ અને ઓડિટ મુદ્દે નિર્ણય લંબાવ્યો. રાજકોટ મનપાની ભરતી વિવાદમાં ભાજપ નેતા મુકેશ પરમારે ગેરરીતિના આક્ષેપો નકારી કાઢ્યા. પારસ વેડિયા સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી. રાજકોટના ઠગાઈ કેસમાં 3 આફ્રિકનની ગાઝિયાબાદથી ધરપકડ. જસદણના ખેડૂતને ગિફ્ટની લાલચ આપી પડાવ્યા ₹6,31,000 રૂપિયા. સાયબર ઠગ ફ્રોડ માટે ચેટ જીપીટીનો ઉપયોગ કરતા હતા. રાજકોટના ચોરડી ગામે વીજપોલ કામગીરી સામે વિરોધ પ્રદર્શન. પાણીમાં ઉતરીને વિરોધ નોંધાવ્યો. 200 થી વધારે ખેડૂતો આંદોલનમાં જોડાયા. મોરબીના વાંકાનેરમાં સ્ટાર પ્લાઝા કોમ્પ્લેક્સ સીલ. ચંદ્રપુર ગામે ફાયર સેફટીના અભાવે 200 થી વધુ દુકાન સીલ કરાઈ. નિયમ ભંગ કરતા વેપારીઓમાં ફફડાટ. મોરબીના હળવદ બસ સ્ટેશન રોડ પરથી વેપારીનું બાઇક ચોરાયું. ઘટના સીસીટીવીમાં કેદ થઈ. વાયરલ ફૂટેજને આધારે પોલીસે તપાસ હાથ ધરી. પાલિતાણામાં આરોગ્ય મંત્રીની સરપ્રાઇઝ મુલાકાત. પ્રફુલ્લ પાનસેરિયાએ હોસ્પિટલ તપાસી. ખૂટતી સુવિધાઓ સુધારવા અધિકારીઓને કડક સૂચના. દેવભૂમિ દ્વારકામાં પાણીનો પ્રશ્ન ગંભીર બન્યો. સાની ડેમમાં નર્મદાનું પાણી છોડવાની માંગ. 20 થી વધુ ગામના લોકોએ પાણીની સમસ્યા ઉકેલવા રજૂઆત કરી. જામનગરના લીંબુડા ગામે વીજલાઇન મુદ્દે ખેડૂતોનો વિરોધ. માંગ નહીં સંતોષાય ત્યાં સુધી ભાજપના નેતાઓને ગામમાં પ્રવેશ નહીં આપવાની ચેતવણી આપી. અમરેલીના લીલિયા નાવલીમાં ગટર રસ્તા મુદ્દે વેપારીઓમાં આક્રોશ. કાયમી ઉકેલની ખાતરી અપાઈ. અમરેલીના મોટા આગરિયા ગામે બસમાળ રસ્તાથી કંટાળી ગ્રામજનોએ સ્વખર્ચે ખાડા પૂર્યા. તંત્રની નિષ્ક્રિયતા સામે અનોખો વિરોધ નોંધાવ્યો. વડોદરા ગોત્રી સ્મશાન બહાર અસ્થિ મળવાનો મામલો. અસ્થિ માનવના નહીં પરંતુ વાનરના હોવાનું ફોરેન્સિક તપાસમાં ખુલ્યું. ડોક્ટરે સત્તાવાર પુષ્ટિ કરી. વડોદરાની એસએસજી હોસ્પિટલમાં પોલીસ જાપ્તાને ધક્કો મારી કેદી ભાગી છૂટ્યો. પોલીસે બાંધકામ હેઠળની બિલ્ડિંગ સહિતના વિસ્તારોમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું. વડોદરાના વાઘોડિયા રોડની દ્વારકેશ ડેરીમાં આરોગ્ય વિભાગના દરોડા. 10 કિલો દુર્ગંધયુક્ત પીગળેલું બટર કબજે કરાયું. ગંદકી બદલ શેડ્યુલ 4ની નોટિસ અપાઈ. વડોદરાના જાંબુઆ બ્રિજ પર 12 ફૂટના મગરની લટાર. મહાકાય મગર નિહાળી સ્થાનિકોમાં ભય. જીવદયા પ્રેમી સંસ્થાએ મગરનું રેસ્ક્યુ કર્યું. થરાદમાં ભડોદર ગામે ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતો પરેશાન. કલેક્ટરને રજૂઆત કરી. યોગ્ય નિકાલની માંગ કરી. વાવ થરાદમાં સંત સમાજે કલેક્ટરને આવેદન આપ્યું. સંસદ પરિસરમાં સનાતન સંસ્કૃતિના અપમાન મુદ્દે જવાબદારો સામે એફઆઈઆર અને કાયદાકીય કાર્યવાહીની માંગ કરી. પાટણ પાલિકાના બંધ એસટીપી પ્લાન્ટના કરોડોના બિલ ચૂકવાયા હોવાના આક્ષેપ. જીપીસીબી તપાસમાં ગંદુ પાણી કેનાલમાં છોડવામાં આવતું હોવાનું સામે આવતા કાર્યવાહીની માંગ કરાઈ. રાધનપુરમાં 10 દિવસ બાદ પણ વરસાદી પાણી ન ઓસર્યા. મુખ્ય માર્ગો હજુ પણ જળમગ્ન. વાહન ચાલકો પરેશાન. પાણી નિકાલની કોઈ જ કામગીરી નહીં. બનાસકાંઠાના કાંકરેજ લાફાકાંડ મુદ્દે ધાનેરામાં ચૌધરી સમાજની ચિંતન બેઠક મળી. 11 ઓગસ્ટે સિનારથી ગાંધીનગર આદર્શ રેલીમાં જોડાવા અપીલ કરાઈ. વાવથરા જિલ્લાના સુઈગામ તાલુકામાં વરસાદી પાણીનો હજુ નિકાલ નહીં. ગરામડી ગામે પાણીમાંથી પસાર થતા બાળકો કેમેરામાં કેદ થયા. ભરૂચ પાલિકા પાસે 2 કરોડ 80 લાખનો હિસાબ માંગવા મુદ્દે વિવાદ. વિપક્ષ પાસેથી ઝેરોક્સના 70,000 મંગાતા કોંગ્રેસે ભ્રષ્ટાચારનો આક્ષેપ કરી હાઈકોર્ટના દ્વાર ખખડાવવાની ચીમકી આપી. ખેડામાંથી વિકાસની વરવી વાસ્તવિકતા સામે આવી. મીઠાના મુવાડા ગામે વૃક્ષો જ બન્યા માર્ગ. રસ્તાને અભાવે ગ્રામજનો વિદ્યાર્થીઓ
વૃક્ષોના સહારે અવરજવર કરવા માટે મજબૂર. છોટાઉદેપુરના કવાંટ તાલુકા સરપંચ સંઘે ડીડીઓને આવેદન આપ્યું. ટીડીઓ એસઓની નિમણૂક સહિત 9 પ્રશ્નોના તાત્કાલિક ઉકેલની ઉગ્ર માંગ કરી. મહીસાગરમાં યુથ કોંગ્રેસનું પોસ્ટર અભિયાન. જંતર મંતર પર લાઠીચાર્જના વિરુદ્ધમાં યુથ કોંગ્રેસનું પોસ્ટર અભિયાન. પીએમના પોસ્ટર્સની બાજુમાં પોસ્ટર્સ લગાવ્યા. સાપુતારામાં 8 ઓગસ્ટથી મેઘ મલ્હાર પર્વ 2026નો પ્રારંભ. મોન્સૂન ફેસ્ટિવલ માટે તંત્ર સજ્જ. હજારો પ્રવાસીઓના આગમનની સંભાવના. ડાંગમાં કોફી વિથ કલેક્ટરમાં દીકરીઓનો અધિકારીઓ સાથે સંવાદ. સ્પર્ધાત્મક પરીક્ષાનું માર્ગદર્શન મેળવ્યું.